અને આ બધા વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે જેની રાહ જોવાતી હતી એ મેઘરાજા હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યા છે। રાજકોટમાંથી સમાચાર આવી રહ્યા છે કે અડધા ઇંચ વરસાદે રાજકોટના તંત્રની પોલ ખોલી નાખી છે। પ્રી-મોન્સૂનના દાવાઓ વચ્ચે અડધા ઇંચ વરસાદમાં પણ પાણી જ પાણી થઈ ગયું રાજકોટ। માત્ર અડધો ઇંચ વરસાદ થયો અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા અનેક વાહન ચાલકોના વાહન રસ્તામાં જ બંધ થઈ ગયા છે। રવિવારે વરસાદ પડ્યો છે, લોકો વરસાદની મજા માણી રહ્યા હતા, પરંતુ આ બધાની વચ્ચે માત્ર અડધો ઇંચ વરસાદ વરસ્યો અને રાજકોટના બહાદુર તંત્રની પોલ ખુલી ગઈ છે। ઠંડક તો થઈ છે, વરસાદ માટે રાહ જોવાતી હતી। સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા, ઝરમર વરસાદ થતો હતો, પરંતુ આ થોડો જ વરસાદ વરસ્યો છે કે જ્યાં આજે રાજકોટમાં કેવી કામગીરી થાય છે। આપણે અગ્નિકાંડમાં જોયું અને હવે પ્રી મોન્સૂનની કામગીરીમાં જોયું કે કેવું બહાદુર છે રાજકોટનું તંત્ર। માત્ર અડધા ઇંચ વરસાદમાં તો પાણી આખું શહેર થઈ ગયું। અને આ દ્રશ્યો રાજકોટના છે કે જ્યાં માત્ર થોડો જ વરસાદ વરસ્યો છે કે રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી ઝરમર વરસાદ વરસતો હતો, પરંતુ આ ભારે વરસાદ રહ્યો। સમી સાંજે કાળા ડિબાંગ વાદળો અને બફારા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે। થોડો જ વરસાદ શું વરસ્યો છે, વિચાર કરો કે હજુ ચોમાસું આખું બાકી છે અને આ પરિસ્થિતિની અંદર જો રસ્તા ઉપર આ પ્રકારના પાણી ભરાતા હોય તો રાજકોટમાં તંત્ર શું કામ કરતું હશે, કેવી બહાદુરી સાથે કરોડો રૂપિયાનું આંધણ કર્યું હશે, કેવી બહાદુરી સાથે અધિકારીઓએ માત્ર કામ ડાયરી પર ટપકાવ્યું હશે। અને આ તમામ દ્રશ્યો જે છે એ વાતનો પુરાવો આપી રહ્યા છે કે રાજકોટનું બહાદુર તંત્ર કેટલું જોરદાર છે। અને મારી સાથે મારા સહયોગી મયુર સરવૈયા જોડાયા છે। મયુર, રાજકોટમાં અડધો ઇંચ વરસાદ શું પડ્યો કે આવી પોલ ખુલી ગઈ? મયુર, લાગે છે મયુર સાથે સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ અમે એ દ્રશ્યો બતાવીશું કે જ્યાં આજે માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આજે બપોરથી જ વાતાવરણ ગોરંભાયું હતું, વીજળીના કડાકા ભડાકા થતા હતા, ઝરમર વરસાદ આખા સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે। પરંતુ રાજકોટ શહેર છે, લાખો કરોડો રૂપિયાનું બજેટ હોય છે આ શહેરનું, અને આ બધાની વચ્ચે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે રાજકોટ શહેરમાં। મયુર સરવૈયા મારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં તો તંત્રની પોલ ખુલી ગઈ। બિલકુલ, આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું તે નાના મોવા ખાતેના છે કે જ્યાં માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો એટલે BRTS રૂટ છે તે અત્યારે બ્લોક થઈ ગયો છે અને પાણી થઈ ગયો છે। ગોઠણડૂબ પાણી અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। BRTSની જે ઇલેક્ટ્રિક બસ છે તેમની અંદરના આ દ્રશ્યો છે કે લોકો અંદર ફસાયા છે, કોઈ પણ તંત્ર અત્યાર સુધી અહીંયા પહોંચ્યું નથી। અડધી કલાકથી આ દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્યો હું બતાવીશ આ બસના દ્રશ્યો જુઓ કે જે પાણીની અંદર જે લોકો જે છે તે ફસાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। BRTSની બસની અંદર છેલ્લા અડધો કલાકથી લોકો જે છે તે અત્યારે અહીંયા ફસાયા છે। બસના ટાયર જોઈ રહ્યા છો કે તે પણ અત્યારે ડૂબી ચૂક્યા છે। ગોઠણ ડૂબ પાણીની અંદર અત્યારે BRTS બસ જે છે તે પણ બંધ પડી હતી। થોડી વાર પહેલા અહીંયા એમ્બ્યુલન્સ છે તે પણ ફસાઈ હતી, તેમને કાઢી લેવામાં આવી છે કારણ કે દર્દીઓ સાથે હતી એમ્બ્યુલન્સમાં। અત્યારે આ દ્રશ્યો રાજકોટની તંત્રના પોલ ખોલતા દ્રશ્યો છે। આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે BRTS બસમાંથી લોકોને જે બહાર નીકળી અને જવું પડી રહ્યું છે। ગોઠણડૂબ પાણી જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। માત્ર અડધો કલાક એટલે કે વરસાદ જે પડ્યો છે તેમણે તંત્રની પૂરેપૂરી કામગીરીની પોલ જે છે તે ખોલી નાખી છે। તંત્ર પ્રી મોન્સૂનની કામગીરીની માત્ર વાતો જ કરતી હોય છે, કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નથી આવતી। વરસાદ રહી ગયો હોવા છતાં પણ આ પ્રકારનું અત્યારે પાણી જે છે તે હજુ ભરાયેલું જોવા મળી રહ્યું છે। આ જે BRTSનો રૂટ છે અને BRTSના રૂટની અંદર આ પ્રકારે અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। શું કહેશો, અત્યારે તમે પણ અહીંયા આવ્યા છો, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે અડધી કલાકમાં? મયુર, સૌથી મોટી વાત અહીંયા એ છે કે આ ઓવરબ્રિજ દેખાઈ રહ્યો છે દ્રશ્યોમાં। મયુર, આ બહુ જ મોટી વાત એ છે કે આ ઓવરબ્રિજ દેખાઈ રહ્યો છે દ્રશ્યોમાં, અને ઓવરબ્રિજ પર આ પ્રકારે તળાવ જેવી સ્થિતિ સર્જાય છે। તેમને ગંભીરતા નથી। આપ જોઈ રહ્યા છો આ પ્રકારે અત્યારે લોકો જે છે અત્યારે કઈ રીતે ગોઠણડૂબ પાણીની અંદર ચાલીને જઈ રહ્યા છે। રિક્ષા આવી રહી છે, રિક્ષા પણ જોઈ રહ્યા છો
ઓવરબ્રિજ ઉપર પણ અલગ જગ્યાએ જે છે ત્યાં પણ પાણી ભરાય છે. તમામ જગ્યાએ અત્યારે પાણી થયા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. રિક્ષા પણ અત્યારે જે છે તે ડૂબી ચૂકી છે, એટલે કે તેની અંદર ફસાઈ ચૂકી છે અને તેઓ પણ બંધ પડી ગઈ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે રિક્ષામાં લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. રિક્ષા જે છે તે અત્યારે અહીંયા પહોંચી છે અને BRTS બસની અંદરથી રિક્ષામાં લોકોને અત્યારે લઈ જવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે અડધી કલાકથી પણ વધારે પાણીની અંદર લોકો જે છે તે ફસાયા છે અને નીકળી નથી રહ્યા, તેમના કારણે BRTS બસ જે છે તે ઇલેક્ટ્રિક બસ હોવાના કારણે પાણીની અંદર એક નહીં પરંતુ 2 બસો જે છે તે બંધ પડી ગઈ હોવાના દ્રશ્યો જે છે તે અત્યારે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. અને આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે એ પણ જોવાઈ રહ્યું છે કે તંત્રની કામગીરી જે છે તેમની પોલ ખુલી છે. પ્રી મોન્સૂનની કામગીરી જે છે તે કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતના થઈ છે તેના દ્રશ્યો સામે આવ્યા છે. ઓવરબ્રિજ પર પણ પાણી ભરાયા તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને અડધા ઇંચ વરસાદમાં વાહનો ઠપ થઈ જતા હોય, તમામ વાહન વ્યવહાર બંધ થઈ જતો હોય, તો આ કામગીરી કેવી રીતે થઈ રહી છે? થોડા એ પણ દ્રશ્યો બતાવો કે આ ઓવરબ્રિજના ઉપરના દ્રશ્યો છે કે નીચેના દ્રશ્યો છે? મયુર, બિલકુલ આ ઓવરબ્રિજના ઉપરના દ્રશ્યો છે કે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું. થોડો ચાલીને આગળ પહોંચીશ એટલે એ પણ દ્રશ્યો બતાવીશ કે જે અહીંયા જે કહી શકાય કે ઓવરબ્રિજ છે, આ નાના જે કેકેવી બ્રિજ છે ત્યાંનો આ બ્રિજ છે તે આખો પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કેકેવીથી નાના મોવા ઝડપ જવાનો જે બ્રિજ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પાણીની અંદરના આ દ્રશ્યો જે છે તે આપણને જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા જ વરસાદની અંદર આગમન જ્યાં થયું છે ત્યાં જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ત્યાં ઓવરબ્રિજનો જે છેડો છે કે જ્યાં શરૂ થઈ રહ્યો છે ને એક તરફ BRTSનો આ રૂટનો દ્રશ્ય છે કે જ્યાં અત્યારે પાણી જે છે તે ભરાઈ ચૂક્યા છે. અને આ જ પ્રકારની પરિસ્થિતિ માત્ર પહેલા વરસાદની અંદર થઈ એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર સામે અનેક સવાલો પણ આ વરસાદ જે છે તે ઊભા કરી રહ્યું છે. ને પહેલા જ વરસાદે તંત્રની પોલ જે છે તે ખોલી નાખી છે. કારણ કે જે દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો તે ઓવરબ્રિજ ખાતેના છે કે જે કેકેવી ઓવરબ્રિજ અહીંયાથી શરૂ થાય છે અને ત્યાં પણ પાણી એવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એક તરફ નહીં પરંતુ તમામ જગ્યાએ આ દ્રશ્યો જોવા મળ્યા હતા. કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીની અંદર ઓકળા ગટરો અને ભૂગર્ભ ગટરો જે છે તે સાફ કરવાની હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નથી આવી. અને આ બ્રિજ ખાતેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે અત્યારે તમે પાણી જોવા મળી રહ્યા છે ને લોકો જે છે તેમને પણ પરેશાન થવું પડી રહ્યું છે. કારણ કે આ બ્રિજ ઉપરના આ દ્રશ્યો હું તમને હવે આખો બ્રિજ જે છે તે દેખાડી રહ્યો છું. આ બ્રિજ છે કેકેવી બ્રિજ અને કેકેવી બ્રિજ જે છે તે મલ્ટીપ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે અને 1 વર્ષ પહેલા બ્રિજ બનાવવામાં આવ્યો હોવા છતાં પણ આ પ્રકારની કામગીરી જે છે તે અત્યારે કરવામાં આવી છે. અને પ્રી મોન્સૂનની કામગીરીની પોલ જે છે તે તંત્રની પહેલા જ વરસાદે ખોલી નાખી છે અને લોકો જે છે તેમને પરેશાન થવું પડી રહ્યું છે, પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે BRTSની અંદર જે લોકો ફસાયા હતા તેમને રિક્ષાથી બહાર કઢાયા અને તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે. કારણ કે એક નહીં પરંતુ 3 જેટલી બસો જે છે તે BRTSની બંધ પડી ગઈ છે અને તેમની અંદર મુસાફરો હતા, હવે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. આ BRTSનો રૂટ જોઈ રહ્યા છો, આ BRTSના રૂટના દ્રશ્યો છે, જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે મનીષ અહીંયા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જે બતાવે છે કે અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજીને ટકેર શેર ખાજા. કારણ કે આ ઓવરબ્રિજના દ્રશ્યો છે. કેવી જબરદસ્ત કામગીરી થતી હશે, તમે વિચાર કરો. આ ઓવરબ્રિજ આખો તળાવ બની ગયો છે. ઉપરના દ્રશ્યો છે, નીચે નથી. જબરદસ્ત ડિઝાઇન, તમે જેના પર ખાડા પડતા જુઓ છો, તિરાડો પડતી જુઓ છો, આ ઓવરબ્રિજ પર તળાવ પણ બની શકે છે. આ પહેલીવાર જોવા મળી રહ્યું છે. અને કદાચ ગુજરાતના ઇતિહાસમાં જે એન્જિનિયરિંગનો બેનમૂન નમૂનો કહી શકાય એવા મહાન પુરુષોએ આ બનાવેલો બ્રિજ હશે કે જેમને એ વાતનો પણ ખ્યાલ નહીં હોય કે ઓવરબ્રિજ પર પણ પાણી ભરાઈ શકે છે. શું જબરદસ્ત કામ ચાલે છે કે આ ઓવરબ્રિજ કેવી રીતે તળાવ બની શકે. સૌથી મોટો સવાલ અહીંયા એ છે કે માત્ર અડધા ઇંચ વરસાદમાં ઓવરબ્રિજ તળાવ બની શકતો હોય તો રાજકોટ શહેરની શેરીઓ, એ ગલીઓ, એ બજારો, એ સામાન્ય લોકોના ઘરોની શું પરિસ્થિતિ થશે એ જાણીને પણ તમે ચોંકી ઉઠશો. કારણ કે આ ભ્રષ્ટાચારનો બ્રિજ છે. આ દેખાઈ રહ્યું છે કે જો માત્ર ને માત્ર અડધા ઇંચ વરસાદમાં આખો બ્રિજ ઓવરબ્રિજ તળાવ બની શકતો હોય તો એની પાછળ કયા કારણો છે એ પણ તપાસવા જોઈએ. લાખ સવાલ થઈ રહ્યા છે એની પાછળ કેટલા લોકો ભ્રષ્ટાચાર કર્યો હશે. મયુર, આ દ્રશ્યો જોઈ રહ્યા છો, એમ્બ્યુલન્સ
એમ્બ્યુલન્સ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એમ્બ્યુલન્સ જે છે તે કેટલા પાણીની અંદરથી અહીંયા પસાર થવી પડી રહ્યું છે. અંડર ઓવરબ્રિજના દ્રશ્યો છે કે જે એમ્બ્યુલન્સ અત્યારે અહીંયાથી પસાર થઈ રહી છે. એક નહીં પરંતુ બબે એમ્બ્યુલન્સ જે છે તે આ પ્રકારના પાણીની અંદર તેમને નીકળવું પડી રહ્યું છે. દર્દીને લઈ જતી આ એમ્બ્યુલન્સ જોઈ રહ્યા છો આપ, કારણ કે જે પ્રકારે જે ઓવરબ્રિજ છે તે બનાવવામાં આવ્યા છે, કઈ પ્રકારની ડિઝાઇનો બનાવવામાં આવી છે તે પણ એક સવાલ થઈ રહ્યા છે. કારણ કે માત્ર અડધો ઇંચ વરસાદ પડ્યો અને અડધો ઇંચ વરસાદની અંદર રાજકોટની આ પરિસ્થિતિ કરી નાખી છે, તો શેરી અને ગલીની શું પરિસ્થિતિ હશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. કારણ કે જે પ્રકારે એમ્બ્યુલન્સો અત્યારે પાણીની અંદર નીકળી રહી છે, આ ગોઠણડૂબ પાણીની અંદરના દ્રશ્યો છે કે જ્યાં બીઆરટીએસ બસ તો ફસાય છે પરંતુ એમ્બ્યુલન્સો છે તે પણ નથી નીકળી શકતી તેવા દ્રશ્યો અહીંયા અત્યારે જોવા મળી રહ્યા છે. આ બ્રિજના દ્રશ્યો છે કે જે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે કે કેવી બ્રિજ પર આ પ્રકારની પરિસ્થિતિથી તંત્ર સામે અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. મનીષ. મયુર, આ દ્રશ્યો એટલા માટે પણ ગંભીર છે કારણ કે અહીંયા એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, ન વાહનો નીકળી શકે છે, અને સૌથી ચોંકાવનારી વાત એ છે દોસ્તો કે આ આપણું રાજકોટ શહેર છે, રંગીલું રાજકોટ, કે જેની જનતા બહુ રંગીલી છે પણ નેતાઓ જબરદસ્ત ખાયકીમાં માને છે, અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાં માને છે, અને એનો બેનમૂન નમૂનો તાજમહેલ જેમ બનાવ્યો તો એ બેનમૂન છે, એવી જ રીતે આ બેનમૂન બ્રિજ પણ છે કે જ્યાં પાણી ભરાઈ શકે છે બોસ. અહીંયા તળાવ બની શકે છે આખે આખું ઓવરબ્રિજ, અને ઓવરબ્રિજ તળાવ બની ગયો છે, એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ છે. મયુર, એ લોકો સાથે વાતચીત કરો કે જે બસમાં ફસાયેલા હતા. મને લાગે છે બસમાંથી લોકો નીકળી ચૂક્યા છે, જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે. પરંતુ મયુર, આ પરિસ્થિતિ માટે જવાબદાર લોકો, અડધા ઇંચ વરસાદની આ સ્થિતિ થતી હોય તો રાજકોટમાં માત્ર 2 ઇંચ 5 ઇંચ જેટલો વરસાદ વરસી શકે તો શું થશે આ લોકોનું? બધી જ રીતે ઊંઘતા રહેવાનું. હા બિલકુલ મનીષ, માત્ર 15 મિનિટ આ વરસાદ જે છે તે વરસ્યો છે. 15 મિનિટના વરસાદે તંત્રની પૂરેપૂરી પોલ જે છે તે ખોલી નાખી છે. કારણ કે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે જે બીઆરટીએસનો રૂટ જે ઓવરબ્રિજ પાસેથી આવી રહ્યો છે ત્યાં નદી નહીં પરંતુ તળાવ હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. માત્ર 15 મિનિટના વરસાદ એટલે કે અડધો ઇંચ વરસાદે કોર્પોરેશન તંત્રની પોલ જે છે તે છતી કરી છે. કારણ કે મોટી મોટી વાતો જે છે તે કરવામાં આવતી હતી. કોર્પોરેશન જે છે તેમના દ્વારા કહેવામાં આવતું હતું કે પ્રી મોન્સૂનની તમામ કામગીરી જે છે તે કરી નાખવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંય આમાં દેખાતી નથી. અને પ્રી મોન્સૂનની કામગીરી જે છે તેમણે માત્ર વાતો અને કાગળ પર કરવામાં આવી હોય તેવું લાગ્યું છે. આ ભ્રષ્ટાચારી તંત્ર જે છે તે માત્ર કાગળ પર જ કામ કરી રહ્યું છે. રાજકોટનું તંત્ર જે છે તેમની સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે તમે માત્ર 15 ઇંચ અને પહેલો વરસાદ પડે ત્યાં જ આ પ્રકારની પરિસ્થિતિ થાય તો જો 5 થી 7 ઇંચ વરસાદ પડે તો રાજકોટની શું હાલત થઈ શકે. કારણ કે માત્ર પ્રથમ વરસાદનું જ્યારે આગમન થયું એક તરફ ખુશીનો માહોલ હતો કારણ કે ગરમીથી રાહત, પરંતુ બીજી તરફ આ પ્રકારના દ્રશ્યો જે છે તે હજી આપ જોઈ રહ્યા છો કે આ મુસાફરો ભરેલી બસ છે તે આ પ્રકારના પાણીમાંથી બ્રિજ પરથી પસાર જે છે તે લોકોને થવું પડતું હોય છે. ક્યાંક ને ક્યાંક આવા દ્રશ્યો જે છે તે. મયુર, આપને રોકીશ અત્યારે, લાઈન પર બનેલા રહેજો, પરંતુ મારી સાથે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ જોડાયા છે. ઉદયભાઈ, આ દ્રશ્યો તમે કદાચ જોયા હશે ટીવી પર, અને ઘણી બધી વસ્તુ એમાં જોવા મળી રહી છે, અને જે સૌથી ચોંકાવનારી વસ્તુ એ છે ઉદયભાઈ કે ઓવરબ્રિજ તળાવ બની ગયું છે. વરસાદ જ્યારે આવતો હોય છે ત્યારે સ્વાભાવિક દર વર્ષે કલાક જ્યારે વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યારે અડધી કલાક પૂરતો આવો ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાએ પ્રશ્ન રહેતો હોય છે. અરે ઉદયભાઈ, અડધો ઇંચ થી 1 ઇંચ વરસાદ વરસ્યો છે અને આ ઓવરબ્રિજ છે. આ ઓવરબ્રિજ છે, આ કોઈ શહેરના રસ્તાનો દ્રશ્યો મેં નથી બતાવતા. મારી સાંભળો, ઓવરબ્રિજમાં ઉપર પાણી ન હોય, નીચે પાણી હોય. પણ આ તમે સંદેશ ન્યૂઝ ચાલુ કરો અને દ્રશ્યોમાં જોઈ લો. બરાબર છે સંદેશ ન્યૂઝ. ઓવરબ્રિજમાં પાણી ઉપર ન હોય, ઉપર તો વાહન વ્યવહાર ચાલુ જ હોય અને નીચે પાણી ભરાણું હોય, પણ એ થોડો સમય જાય એટલે પાણી નીકળી જાય. આ બહાદુરી જે એન્જિનિયરો કરી હશે, આમાં બહાદુરીની કોઈ વાત નથી. આ વરસાદ જયારે આવે, સ્વાભાવિક છે વરસાદ આવે ત્યારે પાણી આવતું હોય છે. અરે ઉદયભાઈ, એ તો કુદરતનો નિયમ છે સાહેબ. વરસાદ આવે એટલે પાણી ભરાય, અમે સમજીએ છીએ, પરંતુ અડધા ઇંચ વરસાદમાં નહીં. અડધા ઇંચ ઓવરબ્રિજ કોને કહેવાય કે ઉપર પાણી હોય ને તો તમે એમ કહી શકો, નીચે પાણી ભરાય. સાહેબ, ડિઝાઇન એ પ્રકારની હોય કે જ્યાં રસ્તા પર પાણી ન ભરાયેલું હોય તો ઓવરબ્રિજ થી નીચે આવતું વાહન ડૂબે નહીં. આ પ્રકારની ડિઝાઇન તો મૂર્ખામીનો નિશાની છે સાહેબ. હજી એકચ્યુઅલી ક્યાંય ડૂબવાના એવા કોઈ વાહન ડૂબવાના તમે આ દ્રશ્યો, તમે સંદેશ ન્યૂઝ ચાલુ કરેલો ઉદયભાઈ, અને તમને અમે દ્રશ્યો બતાવીએ, તમે જોઈ લો. અહીંયા એમ્બ્યુલન્સ નથી નીકળી શકતી, તમારી બીઆરટીએસ ની બસો, ઇલેક્ટ્રિક બસો બંધ કરીને મૂકી દેવી પડે છે ત્યાં.
નહીં BRTS ની બસો બંધ જ નથી થઈ, ચાલુ છે ઓલરેડી અત્યારે. સાહેબ તમે ટીવી સ્ક્રીન ચાલુ કરો, સંદેશ ન્યૂઝની ટીવી ચાલુ કરો અને પછી આપણે વાતચીત કરીએ. તમે અત્યારે ટીવી ચાલુ કરો. અત્યારે હું છે ને ટીવી સામે નથી બેઠો, નકર ચાલુ કરીને હું જોઈ લે. પરંતુ વરસાદ આવતો હોય ત્યારે સ્વાભાવિકપણે અડધી કલાક આવું બધે જ રહેતો હોય છે, આખા વર્લ્ડમાં રહેતું હોય છે. અરે ઉદયભાઈ, અમે માનીએ છીએ અડધા ઇંચ વરસાદમાં આ સ્થિતિ થાય તો શરમ આવી જોઈએ તંત્રને, કારણ કે અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. આમાં જો તમને કહું છું, અત્યારે પહેલો વરસાદ પડ્યો છે તો બધાને ખુશી છે. સાહેબ, રાજકોટના લોકો ખુશ થાય એના કરતા તો વધારે દુખી કરી રહ્યા છો તમે લોકો. નહીં, એવું નથી. અત્યારે ગમે ત્યારે આ વરસાદ આવી રીતે પહેલી વાર નથી પડ્યો. દર વર્ષે વરસાદ આવતો હોય છે અને ત્યારે સ્વાભાવિક છે થોડીક વાર પાણી રહેતું હોય છે, પછી પાણી ઉતરી જતું હોય છે. ઉદયભાઈ, પાણી ભરાવા સામે સવાલ નથી. સવાલ એ છે કે જો અડધો ઇંચ વરસાદ વરસે અને આખો ઓવરબ્રિજ તમારો તળાવ બની જાય તો એની સામે સવાલ છે. એમ નહીં, એકચ્યુઅલી ઓવરબ્રિજ તળાવ બન્યો જ નથી, વાહન વ્યવહાર તો ચાલુ જ છે. પણ તમે જે કહો છો નથી બન્યો, પણ ટીવી પર તો આખું ગુજરાત જોઈ રહ્યું છે કે કેવી રીતે તમારો ઓવરબ્રિજની ડિઝાઇન થઈ છે અને એમાં કેવી રીતે બસ ફસાયેલી પડી છે. પણ ઓવરબ્રિજની ડિઝાઇન તમને કહી દઉં, ઓવરબ્રિજ વાહન ઉપરથી ચાલતા હોય છે. અરે પ્રભુ, કોઈ વાહન વ્યવહાર રોકાણો નથી. સારું તમે જી ઉદયભાઈ, આ દ્રશ્યો છે ને, આ દ્રશ્યો તમે એકવાર જોઈ લેજો સંદેશ ન્યૂઝ પર ફરી એકવાર. મને લાગે છે કે તમારી પાસે એનો કોઈ જવાબ નહીં હોઈ શકે, પરંતુ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. અહીંયા કોની સાથે વાત કરવી, કોને સવાલ કરવા, એ ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે જેને પણ પૂછશો તો એમ જ કહેશે કે વરસાદની ખુશી છે, આવું તો પાણી ભરાયા કરે. પરંતુ સવાલ અહીંયા એ છે કે 1 કલાક વરસાદ નથી વરસ્યો, માત્ર અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ છે અને વરસાદમાં આ પ્રકારની પોલ ખુલી, એમ્બ્યુલન્સ બંધ થઈ ગઈ, BRTSના પૈડા થંભી ગયા, અસંખ્ય વાહન ચાલકો રસ્તામાં મૂકીને જવું પડ્યું. માત્ર 1 ઇંચ વરસાદમાં સ્થિતિ થતી હોય તો અગ્નિકાંડની જેમ માત્ર ને માત્ર તમારે તમાશો જોવા માટે રાહ જોવી પડશે, તમારે ડૂબવા માટેની રાહ જોવી પડશે. જે પહેલા સળગાવી નાખ્યા ને હવે ડૂબવાનું છે. તૈયાર રહેજો રાજકોટ વાસીઓ, કારણ કે તમારા તંત્ર પર ભરોસો કરી શકાય એમ નથી. અને ઉદયભાઈ કાનગડ દાવા કરતા હતા કે નીચે ઉતરતા આવા દ્રશ્યો થઈ શકે, પરંતુ આ એમ્બ્યુલન્સ છે. અમે તમને 3 અલગ અલગ દ્રશ્યો બતાવ્યા કે જેમાં આ વાતની ચાળી ખાય છે કે કેવી બેનમૂન કામગીરી ચાલે છે રાજકોટ શહેરમાં. આગ લાગ્યા પછી કૂવા ખોદવાના ધંધા એ લોકો ખૂબ સારી રીતે જાણે છે. કોઈની પાસે કોઈ જવાબ નથી, માત્ર ને માત્ર વાર્તાઓ છે, ગોળ ગોળ જવાબો છે, અને આ દ્રશ્યો એની ચાળી ખાય છે કે જબરદસ્ત કામ ચાલે છે ત્યાં.